આપણે હું ઘણા પ્રકાર બધાય સંતો મહંતોએ વાત કરી કે નામ, પછી ધ્યાન, પછી આપણે પ્રશ્ન ઉપર જરાક વાત આવી. એટલે મુખ્ય તો શું હોય કે આપણે જ્યારે શરૂઆત કરીએ ને ત્યારે મુખ્ય મુદ્દો આપણને ધ્યાન હોવો જોઈએ કે કયો હાલે છે અને કઈ રીતે આપણે હાલવું. સમય મર્યાદા બધા માટે ઓછી હોય છે, પણ જ્યારે આપણે વાત કરીએ ત્યારે વાત પર ધ્યાન હોવું જોઈએ. કેટલો સમય હાથે કંઈ કોઈને ઠપકો દેવો કોઈ વાત નથી, આ તો સમજૂતીનો મુદ્દો છે. કેમ કે સમજની વાત આવી એટલે ખાસ આપણે ઘણા સમયથી અહીંયા આપણે આવીએ છીએ. જેમ કે હું છેલ્લા ઘણા સમયથી નથી આવ્યો. તો અરુણ બાપુ દરખેલે એ વાત કરતા કે ભાઈ ધ્યાન છે ને એ હું ન મૂકું. એટલે ધ્યાન હકીકતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, પણ ધ્યાન છે એ ગુરુ મહારાજ આપણને આપે છે. થાય છે શું, આપણે ભટકી જઈએ છીએ. આપને જે વસ્તુ સમજાવવામાં આવી છે ત્યાં આપણું ધ્યાન રહેતું નથી એટલે તકલીફ પડવાની સ્વાભાવિક. આપણે સાદી ભાષામાં જોઈએ તો અગ્નિ હોય એને તમે અડો એટલે તમને ડામ દઈ ખબર જ છે. તો આ તો તમને ધ્યાન આપ્યું છે કે તમારે જ્યાં નથી જવાનું ત્યાં તમે હળી કરો તો દુઃખનો કોઈ પ્રશ્ન નથી. અને ધ્યાન એ એવું આપ્યું છે કે એ ધ્યાનમાં રહ્યો એટલે પછી બીજી કોઈ જરૂર નથી. જેને આપણે અલગ અલગ ભૂમિકા ગુરુધન ભગવાને વાત કરી કે ભાઈ જ્ઞાન તો ઘણા બધા પીરસે છે, પણ જ્ઞાન જે પીરસે છે ને એમાંથી જે તમને ધ્યાન ખુલવું ને એ મહત્વનો મુદ્દો છે. પ્રગટ એટલે પ્રગટ જ તમને સમજાઈ શકે. પ્રગટનો મહિમા એ છે કે જ્યારે તમે એના સંપર્કમાં હોય. આજે અત્યારે વાત કરી પૂછતા હોય સંતો મહાપુરુષો હોય, અહીંથી આપણે વાત આવી પ્રશ્નની, તો રિયાલિટીમાં પ્રશ્ન એવું કંઈ છે જ નહીં. વિચારીને જુઓ ને તો પ્રશ્ન જ નથી હાવ. પણ સંતો મહાપુરુષો જે કાંઈ ઋષિમુનિઓ થઈ ગયા એ એટલા બધા ઊંડા એમાં ઉતરેલા, એને નથી પ્રશ્ન છતાંય પ્રશ્ન મૂક્યો. એ શેના માટે મૂક્યો કે આપણે હકીકતમાં બધા ફસાણા ક્યાં પ્રશ્નમાંથી નથી ફસાણા. અને રિયલમાં તમે જુઓ તો આ દુનિયાને છેડે ગમે એને પૂછી લો, પોતાનો કોઈ દી પ્રશ્ન જ ન હોય. તમારી મારી જવાની વાતો જે સાંભળી હોય એમાંથી ક્યાંક ખળીએ ચડે અને જાય એની પાસે રસ્તો હોય ને સંતો પુરુષોને પૂછવું પડે કે બાપા આનું શું થાય, આનું કાંઈક વાત કરો અમને. એટલે હવે એની પાસે છે એ પ્રમાણે એ કહે છે, ઓલો ગાંઠનો ગુસ્સે ચડે. મતલબ એ પકડવાનો નહોતો. આ લોકોએ હુલન મૂક્યો કે આ જે કાંઈ આપણે જીવ ગતિમાં હોય તો શિવ ગતિમાં જવું આપણે, તો એ મુદ્દો આપણે ઉપદેશમાં સમજાવી દીધો કે ધ્યાન કોનું કરવું, તમારે શેનું ધ્યાન રાખવાનું છે, ધ્યાન આપણે કોનું કરવું. તો હવે ત્યાં આપણું ધ્યાન નથી રહેતું. એટલે વ્યવહારિક શું છે કે જે જરૂરિયાત નથી એના કરતાં વિશેષ જે નથી જરૂરી એવી જે વાતો આવે છે એમાં આપણું વધારે ધ્યાન હોય એટલે દુઃખી થવાનો પ્રશ્ન છે. એમાં બીજા શું કરે, એમાં સંતો મહાપુરુષો કંઈક એમાં કરી ન શકે. કેમ કે એ એની કેપેસિટી, કેમ કે આપણે હાથે કરીને હેરાન થવા જવું છે તો એ શું કરે. એટલે વિશેષ તો દરેક સંતો પોતપોતાની રીતે એના માટે નહીં પણ આપણા માટે એનું જીવનનું બલિદાન આપી રહ્યા છે. વાત વસગાળે આ દિવસોની આવી પણ મતલબ ધ્યાન જ આપણું નથી ખુલતું. હવે ઓલા મહાત્માએ મને એવું કીધું કે ભાઈ 7 દિવસનું જ તારું જીવન છે, તો એ 7 દિવસના જીવનની વાતમાં આપણે વિચારી નથી કરી શકતા કે ભાઈ આણે 7 દિવસનું જ કેમ કીધું, 8ય નહીં, 9ય નહીં કે 12ય નહીં. ઓલા ત્યાં ન હળવી કેમ કે એનું એ બીજું લક્ષ્ય લઈને ગયો હતો, પ્રશ્ન એનો હતો જ નહીં. અને પ્રશ્ન લઈને ગયો એટલે સંતો મહાપુરુષો એને ખબર જ હોય સામેનો માણસ આવ્યો એ કઈ રીતની હળી કરે ને એને કેમ ઉપાડવો નહીં. એટલે દાબીને જ એને દઈ દે તો જ એનો ઉદ્ધાર થાય. હરેક વ્યક્તિ આ બ્રહ્માંડની અંદર બધાને 7 દિવસનો ટાઈમ હોય, એથી વધારે ન હોય. અઠવાડિયાની ગણતરી કરો ને 7 દિવસ જ હોય. એટલે આ બધાય અમુક જે કાંઈ ગોઠવણી કરી છે ને એ મહાપુરુષોએ જો તમે 9 ખંડ 9 વસ્તુ આ બધી વિચારવા જેવી વસ્તુ છે. આપણે ઉપદેશ આપને થઈ ગયો હોય તો સત્સંગ આપણે સાંભળવા રાખવો એ મહત્વનું બધું. એની અંદર વિચારણા હોવી જોઈએ તો તમારું ધ્યાન ખુલે ને કાંઈ વાત કરીને સાંભળીને કાલે હતા એવા ને એવા. એટલે બાપા શું અહીંથી એમ જ કહે કે ભાઈ તમારે તમારું ભજન કરવું હોય તો અહીં આવજો, ન ખોટા ધક્કા ખાવમાં. એટલે વિશેષ જે ધ્યાન મહત્વનો મુદ્દો છે એ ધ્યાનમાં જો આપણું ધ્યાન રહે તો આગળ તો કાંઈ આમાં વિશેષ કહેવા જેવું કે વાત કરવા જેવું છે નહીં. પછી લીલા લેરની વાત છે. પણ કહેવાનો મિનિંગ એક જ એટલો જ કે ભાઈ આપણે જ્યાં નથી ધ્યાન દેવાનું ત્યાં ધ્યાન થાય એટલે હેરાન થાય છે. જ્યાં ત્યાં ધ્યાન દેવાનું છે ત્યાં દો એટલે વાત પૂરી થઈ ગઈ. બોલો સદગુરુ મહારાજની જય.